આ ઉનાળે કેરીના ભાવ વધી શકે છે કારણ કે બદલાતું વાતાવરણ, ઝાકળ અને ધુમ્મસને કારણે આંબાના મોરમાં ભૂકી છારો અને મધ્યો નામના રોગો વકરી રહ્યા છે, જેને કારણે અમરેલી ખેડૂતો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થશે એવું માની રહ્યા છે। ખાસ કરીને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના આસપાસના ગીર પંથકમાં કેસર કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે। આ વર્ષે આંબાના ઝાડ પર સામાન્ય કરતાં વહેલું અને સારું ફ્લાવરિંગ થયું હતું, જેને કારણે ખેડૂતોમાં ઉત્તમ પાકની આશા જાગી હતી। જોકે છેલ્લા કેટલાક સમયથી હવામાનના અચાનક થયેલા ફેરફારોને આશા પર પાણી ફેરી દીધું છે। ઝાકળ અને ધુમ્મસને કારણે આંબાના ફ્લાવરિંગને ભારે નુકસાન થયું છે। કેસર કેરીના ફ્લાવરિંગમાં ભૂકી છારો નામનો રોગ ફેલાયો છે, જેનાથી ફ્લાવરિંગ બળીને કાળું થઈ પડી ગયું છે। દીતલા ગામના ખેડૂત દુકાભાઈ ભટ્ટીએ જણાવ્યું કે આ વર્ષે જ આવું બન્યું છે। અગાઉ આવું ક્યારેય નથી બન્યું। દિવાળી ઉપર વરસાદ પડવાને કારણે વાતાવરણ ઠંડુ થયું છે। આંબા અને કેસર જે ગરમી જોઈએ એ ભાદરવા મહિનામાં ઋતુ હોય તે ગરમી પડી નહીં અને વાતાવરણ ઠંડુ થવાને કારણે જે ફાલ આપવો જોઈએ તે આવ્યો નહીં। જે ફાલ આવ્યો છે તે અત્યારે વાતાવરણમાં ઝાકળ વધારે આવે છે, જેને કારણે મોર બળી જાય છે અને ભૂકી છાડ નામનો રોગ બહુ આવે છે, જેને કારણે તે ફાલ પણ ઓછો થશે। ઓણની સાલ એવું બન્યું છે, આવું ક્યારેય બનતું નથી। ઓણની સાલ આંબેરણ ઓછું આવવાનું કારણ એવું છે કે જે દિવાળી ઉપર વરસાદ પડ્યો ને 1 મહિનો, એને હિસાબે હવામાન થઈ ગયું ઠંડુ આખું। હવે આંબાને કેસરને આંબાના ઝાડને જે ગરમી જોઈ એ ભાદરવા મહિનામાં અમારી ઋતુ પ્રમાણે ગરમી હોય, પણ એ ગરમી પડી નહીં અને હવામાન થઈ ગયું ઠંડુ। ઠંડાને હિસાબે આંબેરણમાં જે ફાલ આવવો જોઈએ એ ફાલ બરાબર આવ્યો નહીં, અને જે ફાલ આવ્યો છે એ જે હવામાન અટાણે મેઘરવું અને ઝાકળ ને એવું બહુ વધારે આવે છે, એને હિસાબે એ મોર બળી જાય છે અને એમાં ભૂકી સારા નામનો રોગ બહુ આવે છે, એટલે એને હિસાબે એ ફાલ થોડો ઘણો ઓછો થઈ જાય એવું મારું અંદાજ છે। હાલમાં આપણે જે વાતાવરણની પરિસ્થિતિ છે તેમાં ઠંડી અને ગરમીનો જે તફાવત છે એ વધતો જાય છે, અને હાલમાં વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ થોડા દિવસોમાં જોવા મળેલ છે। તો આમાં આંબા પાકની અંદર ભૂકી છારા નામનો રોગ આવવાની શક્યતા છે, તથા જીવાતની અંદર થ્રિપ્સ અને મધ્યાનો ઉપદ્રવ પણ વધુ થવાની સંભાવના છે। એટલે એના માટે ખેડૂતોએ નિયંત્રણના પગલાં લેવા જોઈએ। ભૂકી છારા માટે ખેડૂતોએ કાર્બેન્ડેન્ઝિમ અને મેન્કોજેબ જેવી ફૂગનાશક દવાઓ વાપરવી જોઈએ, તથા મધ્યો અને થ્રિપ્સના નિયંત્રણ માટે નીમ ઓઇલનો ખેડૂતોએ ઉપયોગ કરવો હિતાવહ છે। અગાઉ પડેલા કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુ થઈ ગયું છે। સામાન્ય રીતે ભાદરવા મહિનામાં આંબાના ઝાડને ગરમીની જરૂરિયાત હોય છે, પરંતુ વરસાદ અને ઠંડકને કારણે તેની નકારાત્મક અસર હાલ ફ્લાવરિંગ પર પડી રહી છે। આ પરિસ્થિતિને કારણે શરૂઆતમાં સારું ફ્લાવરિંગ હોવા છતાં ચાલુ સિઝનમાં કેરીનો ઉતારો ઓછો આવશે તેવી ભીતિ ખેડૂત વ્યક્ત કરી રહ્યા છે, જેનાથી બાગાયત ખેડૂતોમાં ચિંતામાં માહોલ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।